હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. જે આપણે બનાવીશું પાલકનો રાઈસ બાઉલ. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે આપણે પહેલાં રાઈસ બનાવી લઈશું. આ માટે મેં અહીં 2 નાની વાડકી જેટલા બાસમતી ચોખા લઈ લીધા છે. આપણે એને સારી રીતે 2 થી 3 પાણીથી ધોઈને તૈયાર કરી લઈશું. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એને અગાઉથી ધોઈ અને થોડીવાર બોળીને રાખી શકો. અહીં મેં અગાઉથી જ 2 તપેલીમાં ગરમ પાણી કરવા મૂકી દીધું હતું. તો 1 તપેલીમાં મેં રાઈસને ઉમેરી લીધા છે. બીજી તપેલીમાં મેં થોડા એવા મકાઈના દાણા અને ગાજરના નાના નાના ટુકડા કરી અને એ ઉમેરી લીધા છે. હવે આપણે ચોખાને જે પાણી છે એને હલાવી અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું મેં એમાં ઘી ઉમેરી લીધું છે, જેથી કરીને આપણો ભાત એકદમ છૂટો છૂટો અને ખીલેલો બનશે. હવે બીજી તપેલીમાં જે આપણે મકાઈના દાણા અને ગાજરને બાફવા મૂક્યા હતા તે પણ આપણે એને એકદમ નથી બાફી લેવાના, પણ એ થોડા એવા 5-1 મિનિટ માટે મેં એને બાફી લીધા હતા. અને હવે એને કોઈ કાણાવાળા ચાળણીમાં હું ગાળી લઈશ, જેથી કરીને વધારાનું પાણી બધું નીકળી જાય. આપણે હવે રાઈસને ચેક કરી લઈશું. તો આપણો રાઈસ પણ ચડી જવા માટે આવ્યો છે અને આપણે એને ઓવરકુક નથી કરવાનો. આપણે એને 90 to 95% જેટલો જ થવા દઈશું. હવે આપણે એને કોઈ કાણાવાળી ચાળણીમાં પાણી નિતારી અને કાઢી લઈશું અને એને આપણે એકદમ ઠંડો થવા દઈશું. હવે આપણે એક ફ્રાય પેન લઈ લઈશું અને એમાં આપણે 1 ચમચી જેટલું બટર અને 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તમે એને ઘીમાં પણ કરી શકો. આપણું બટર હવે મેલ્ટ થવા આવી ગયું છે. તો આપણે એમાં થોડા એવા ફણસીના ટુકડા, કેપ્સિકમ, મારી પાસે યલો કેપ્સિકમ પણ હતું તે પણ મેં એડ કર્યું છે અને 1 એવા કાંદાના મેં ઊભી ચિપ્સ કરીને રેડી કરી રાખી હતી. તો એને આપણે હાઈ ફ્લેમ પર થોડું સાતળી લઈશું. હવે આ બધી વસ્તુ થોડી સતળાઈ જવા આવી છે. તો આપણે એમાં થોડા મકાઈના દાણા અને ગાજર જે આપણે પહેલેથી જ થોડું બોઇલ કરીને રાખ્યું હતું તે આપણે એમાં ઉમેરી દઈશું અને ફરીથી એને આપણે હાઈ ફ્લેમ પર થોડું સાતળી લઈશું. હવે આપણે એમાં પનીરના ટુકડાને એડ કરી લઈશું. મેં અહીં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે અને એને આવી રીતે કટ કરી અને તૈયાર કરી લીધું છે. તો આપણે એને પણ હળવા હાથે આપણે હલાવતા જઈ અને સારી રીતે સાતળી લઈશું. હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મેં એમાં થોડો એવો ચીલી ફ્લેક્સ ઉમેરી લીધો છે અને થોડો એવો આપણે એમાં ઓરિગેનો ઉમેરી લઈશું. આપણે એમાં થોડો એવો મરીનો પાવડર ઉમેરી લઈશું અને કલર માટે થોડો એવો આપણે કાશ્મીરી મરચું ઉમેરી લઈશું. આપણે એને સારી રીતે હલાવી અને બધું બરાબર મિક્સ કરી લઈશું. આપણે એમાં 1 ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરી અને સારી રીતે એને મિક્સ કરી લઈશું. તમે ઘઉંના લોટની જગ્યાએ એમાં મેંદાનો પણ યુઝ કરી શકો. હવે બધું બરાબર સતળાઈ જવા આવ્યું છે. તો આપણે એમાં દૂધ ઉમેરી દઈશું. અહીં મેં લગભગ 1 થી 2 કપ જેટલું દૂધનો ઉપયોગ કર્યો છે અને હવે આપણે એને થોડું એવું ઉકળવા દઈશું હાઈ ફ્લેમ પર. અને આપણે જેમાં ઘઉંનો લોટ ઉમેર્યો છે તેનાથી આપણું જે દૂધ છે તે થોડું એવું ઘટ્ટું થઈ જશે. આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું અને આ પ્રોસેસ આપણે હાઈ ફ્લેમ પર કરશું. આપણે એમાં ટેસ્ટ મુજબ થોડું મીઠું ઉમેરી લઈશું. હવે આપણે એમાં થોડું ક્રીમીનેસ આવે એટલા માટે મેં એક ચીઝ ક્યુબ લઈ લીધું છે. તમે ચીઝ ક્યુબની જગ્યાએ જે સ્લાઇસ આવે છે ચીઝની તેનો પણ ઉપયોગ કરી શકો. મેં જે ચીઝ ક્યુબ છે તેને નાના નાના ટુકડા કરી અને એમાં ઉમેરી લીધું છે. ચીઝ તમે તમારા પોતાના ટેસ્ટ મુજબ વધારે ઓછી ઉમેરી શકો. હવે આપણે ફરીથી બધું બરાબર મિક્સ કરી લઈશું. આપણે એમાં થોડા લીલા સુધારેલા ધાણા ઉમેરી દઈશું અને લાસ્ટમાં આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને 1 ચમચી જેટલો પીઝા અને પાસ્તાનો સોસ આપણે ઉમેરી અને એને આપણે ગરમ ગરમ હોય ત્યારે સર્વ કરીશું. ઠંડો પડતા એ થોડો થીક થઈ જશે. હવે મેં એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે. હવે આપણે પાલક રાઈસ બનાવી લઈશું. તો એને માટે મેં એક મોટી કઢાઈ લઈ લીધી છે અને એમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી લીધું છે. તમે તેલનો પણ ઉપયોગ કરી શકો. હવે એમાં આપણે એકદમ ઝીણું ઝીણું ચોપ કરેલું મેં અહીં લસણ લઈ લીધું છે, 2 મોટી ચમચી જેટલું લીધું છે. તો એને આપણે હાઈ ફ્લેમ પર
થોડું બ્રાઉન થાય ત્યાં સુધી સાતળીશું. આપણું લસણ તમે જોશો તો થોડું બ્રાઉન થવા આવી ગયું છે. તો હવે એમાં આપણે પાલકની પ્યુરી ઉમેરી લઈશું, જે મેં પહેલેથી જ તૈયાર કરીને રાખી હતી. પાલકને પહેલેથી જ બ્લાન્ચ કરી અને એની પ્યુરી તૈયાર કરીને રાખી હતી. તો એ જ વાસણમાં મેં થોડું પાણી ઉમેરી એ પણ એમાં એડ કરી લીધું છે. અને આપણે એને હાઈ ફ્લેમ પર સાતળતા જઈશું. અને એમાં મેં થોડો ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો ઉમેરી લીધો છે. થોડા એવા લીલા કટ કરેલા ધાણા ઉમેરી લીધા છે. અને એને કન્ટિન્યુઅસ આપણે હલાવતા જઈશું. અને આપણી પાલકની પ્યુરી તૈયાર થવા આવી ગઈ છે. તો હવે આપણે એમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી લઈશું. આપણે રાઈસમાં તો મીઠું ઉમેરેલું જ છે, જેથી આપણે પાલકના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે. અને હવે આપણે જે રાઈસ તૈયાર કરીને રાખ્યો હતો તે ઉમેરી લઈશું. અને એને લગભગ 1 થી 2 મિનિટ માટે સારી રીતે થવા દઈશું. આપણો રાઈસ પણ એકદમ સરસ રાઈસનો કલર પણ આવ્યો છે. અને આપણો રાઈસ એકદમ છૂટો છૂટો સરસ એવો થયો છે. આપણો પાલક રાઈસ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને અડધી ચમચી જેટલો એમાં લીંબુનો રસ ઉમેરી અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણો પાલકનો રાઈસ પણ એકદમ રેડી છે. તો હવે આપણે એને કોઈ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે એને ગરમ ગરમ હશે ત્યારે સર્વ કરીશું. તમે આ પાલક રાઈસ બાઉલ એકવાર બનાવશો તો વારંવાર બનાવવાની તમારા ઘરમાં ડિમાન્ડ થશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો પાલક રાઈસ બાઉલ. તમે તેને લંચ કે ડિનરમાં એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.